પેલા એ કીધું વિષ્ણુ ભગવાને કે એના પપ્પા કોણ છે, એના ચરણ કા છે, એના પગ કા છે. તો એ શોધવા માટે એક ઉપર જાય, એક નીચે જાય પાતાળમાં. તો બે જગ્યાએ મળે નહીં. શિવલિંગ એટલે ભગવાનનું એક જ્યોત સ્વરૂપ જ છે. તે જ્યોતમાંથી ભગવાનને કીધું કે મારા હાથ પગ મળશે નહીં. હું અજાયબી છે એટલે મારું એક અલગ જ સ્વરૂપ છે. મારું નહીં હાથ પગ નહીં, મા બાપ નહીં, કોઈ નહીં. હું પોતે સ્વયંભૂ જ છું. તે સામે સત્યનારાયણ ભગવાને કીધું કે ભાઈ મને ભગવાનના ચરણ નહીં મળ્યા, શંકર ભગવાનના શિવલિંગના ચરણ નહીં મળ્યા. પેલા એ કીધું કે મને માથું મળ્યું, બ્રહ્મા વિશે એને કીધું. હું ઉપર ગયો તો જો ગાયને પૂછજો તો ગાય એક રોટલી માટે ખોટું બોલી કે મને ભગવાનનું મળ્યું કરીને માથું. અને એક કેતકીના પુષ્પ, એક આપણા અહીંયા ફૂલ થાય છે, એ કેતકીના પુષ્પ પહેલા બહુ સુગંધ હતી, તો એ બી ખોટું બોલી કે મને બી ભગવાન મળ્યા. તો ભગવાને કે તમે બે જણા ખોટું બોલ્યા છો. ગાયને જાણે કે તારું આખું મોઢું નહીં પૂંજાશે, તારું બધું તું ખાશે, પણ આ તારા પૂંછડાથી તારી સેવા થશે. તારી પ્રદક્ષિણા આખી નહીં થાય, અડધી તારી પ્રદક્ષિણા થશે. એટલે આપણે જે દાન ધર્મ કરીએ પૂંછડાથી કરીએ છીએ, કારણ કે ગાય ખોટું બોલી. એક રોટલી મળશે પેલા એ કીધું બ્રહ્માએ, એટલે એના કહેવાથી ગાય ખોટું બોલે એટલે ગાયને શ્રાપ લાગ્યો. અને કેતકીના ફૂલ બી ખોટું બોલે તો એને શંકર ભગવાનને ચડાવવાનું નહીં. એ ફૂલ બધે ચડે પણ શંકર ભગવાનને નહીં ચડાવવું. જો ફૂલથી ચડાવાઈ ગઈ તો બ્રહ્મા હત્યાનું કે એવું બહુ દોષ લાગે. અને પેલા બ્રહ્મા બોલ્યા તો એનું ગળું કપાઈ ગયું. ગળું કાપી કાઢ્યું, પોતે નહીં કાપ્યું. ભૈરવીનાથ ભગવાને એક નખ આમ કાપ્યો અને ભૈરવીનાથને ઉત્પન્ન કર્યા કે ભૈરવીનાથ કાળ ભૈરવ કે ને એ ઉત્પન્ન થયા. એને પછી પેલા બ્રહ્માનું શિર કાપી કાઢ્યું. બ્રહ્માનું શિર કાપ્યું, એના લોહીથી જે નદી બની એ કર્મનાશક નદી. એ નદીમાં કોઈ પોતે હાથ ધોઈ નહીં, એમાં કોઈ નાય નહીં. જો કોઈ નાઈને હાથ ધોશે તો એના કર્મના ફળ બધા નાશ થઈ જાય. એને પુણ્ય નહીં મળે જીવનમાં. કૂતરું બી એનું પાણી નહીં પીએ. તો આગળ બોર્ડ લખેલું છે કર્મનાશક નદી. ક્યાં? નેપાળ.